तो मम्मी आज सुबह सुबह बात कर रही है मेरी मासी से। अभी 1 घंटा बाद चलेगी तो अब हम सब बैठ रहेंगे, है ना पापा? 1 घंटा લાંબી લાંબી વાતો कलाक में थी जाए क्या क्या हो बिल परवा दो एक बार करो પછી એટલે પતી ये जो पीछे आ काले ए હું કરસ તું? બરાબર મમ્મા ના માટે હે ઉડે જવાનું નહીં તારે બોલો બીજું વાર છે હજી રોન છે આજે તો રજા છે બધી કીધું આ છોકો હોય ગયો ફોન આજે સ્કૂલમાં રજા છે મને મેસેજ આવ્યો વરસાદ આવવાનો છે ફૂલ એટલે તો મમ્મી પૂછે જા જા બોલ રજા છે કે આજે કે બિચારાને હેરાન કરતા હશે તો આવ્યો જો બરાબર અમારે એ મિહિત ને રોજ જે યાદ કરીએ અમારે એક આ નમૂનો છે ને મમ્મી ખોટું કે રજા છે એના જેવો છે તું જોવ ને તો કત્તી આમ આપણે છે સોફામાં હેરાન કરને હલબલ હલબલ ઉપર ચડે નીચે ઉતરા બસ હા શું કરે છે કઈ નહીં જો મલાઈ વાટી હતી તો ગરમ થાય છે ઘી બને છે આપણે દૂધ ઓછું ખાઈએ છાશ વધારે ખાવાનું એટલે દૂધ ગરમ કરવું એ મલાઈ ઉતરે એટલે આપણે ઘી બનાવી દઈએ ઘી થઈ જાય છાશ થઈ જાય દૂધ થઈ જાય મલાઈ ગરમ કરવા મૂકી છે માખણ ઘી થઈ જશે ઘી બહારથી લાવવું પડે ને એમ ઘરનું જ ઘી ગરમ વગર બેસે ઘરનું ઘી પણ એમાં આપણે દૂધ ખાતા નહીં વધારે સવારમાં ખાલી આપણે દૂધ પીવે જ છે તમારી ચા હોય એટલે દૂધ વધે આપણે લાવીએ વધારે એટલે ખાસ કરવા માટે ગરમ તો કરવું પડે એની મલાઈ નીકળે છે પછી ઘી થઈ જાય સરસ ચાલો તો સારું કહેવાય ઘરનું ઘી ખવડાવે છે તાજું તાજું વગર બેસે બીજું બે સ્કૂલે જતા રહ્યા છે અંશુબેન ગયા નાવા ચા પાણી થઈ ગયા છે હવે આજે 11 છે જમવામાં શું બનાવશું ચર્ચામાં કરીએ પછી ક્યારે છે તો આજે તો કંઈક ફલાહાર યા તો હરવો નાસ્તો કંઈક બનશે ને જોઈએ કોને મોડે એમ ખાવો છે 10 પૂરી ખાવી છે ફરાળી પૂરી તો પછી 11 થોડી કહેવાય આટલું બધું ઠોકી દેશો તો આપણે ઓછા લોકો તો 2 ટાઈમ બધું બને ખાય આપણે એક ટાઈમ બને ખાવું એક ટાઈમ તો ખાવું જ પડે એક ટાઈમ ખાવું પડે અત્યારે રસની સીઝન છે એટલે રસ ને ફરાળી પૂરી બટાકાનું શાક રસ કોમન આઈટમ છે અમારા ઘરની અંદર હજી કેરી છે વરસાદ આવ્યો નથી ત્યાર સુધી તો રસ ખાવું પડશે પછી પૂરું ઓકે રસ બનાવે છે મમ્મી રસ બનાવીએ છીએ આપણે રોજ રસ તો ખાઈએ જ છીએ પણ રસમાં આપણે ખાંડ નથી વાપરતા આપણે સાકર વાપરતા પણ હવે આ વખતે આપણે ઘરે છે ને તો બધા ગોળ આપણે બાર દાદાને વાપરતા હતા એટલે આપણે ગોળ ચાલુ કરીશું ટેસ્ટમાં કંઈ ફરક નથી પડતો આ કોલ્હાપુરી ગોળ નાખવાનો બહુ સરસ રસ લાગે એટલે ખાંડ ખાવી નહીં બરાબર વજન વધે નહીં હા ગોળ સારું એમ ખાંડ ખાવી એના કરતાં કોલ્હાપુરી ગોળ લઈ આવવાનું અત્યારે તો ઘરે કેરી એ મીઠી આવે એટલે બહુ જરૂર નહીં પડે આપણને માપનો ગોળ હોય તો સમારી નાખી દઈએ બ્રેડ ટિકટ નાખી દઈએ સરસ ફટાફટ નીકળી બરાબર આપણે માતાજીનું દર્શન સવાર કરાયા નથી કરાવો અને આજે જુઓ કેટલા 12 વાગી ગયા તો વાતાવરણ કેટલું મસ્ત છે માતાજીના દર્શન અને 12 વાગી ગયા 12:15 થઈ ગયા છે પપ્પા અહીંયા કંઈક કરે છે પડદાની તાર તૂટી ગયો છે તો હવે સરખો કરે છે પવન એટલો હોય છે ને કાલે તો તૂટી ગયો આ પડદો ઉડી ગયો તો ક્યાં જવાનું
બહુ પવન છે સાચવીને કરજો પપ્પા, પડો નહીં. પવનની અંદર તૂટી જાય છે બધું, પડદા ઉડી જાય છે, વરસાદ આવતો નથી. બરાબર. આ બારી બંધ રાખવી પડે, નકર આ દરવાજો એ પછડાય નહીં. અમારો દરવાજો એ તૂટી ગયો. હે મમ્મી? દરવાજા ચોકડીના દરવાજાનો લોક ખરાબ થઈ ગયો. ચોકડીના દરવાજાનો લોક 2 વાર એવો ભટકાણો ને કે લોક જ તૂટી ગયો એમાં. અત્યારે આમ બહાર નીકળવું હોય ને તો હાથ બહુ ધ્યાન રાખવી પડે, નકર સીધું અહીંયા આવીને પછી આપણે 2 કે કેટલા 2 કે 3 લોક બદલે ને, 2 લોક બદલ્યા તો એ હજી પવનથી લોક તૂટે જ જાય છે. અત્યારે તો દરવાજો ખોલતા જ નથી, બંધ જ રાખે ને પછી આમ હાથથી હાચવવા પડે તો કાંગડા અંદર આવી જાય. બહુ પવન હોય ને, બહુ પવન. એ તો આ લાઈન છે ને એક તૂટી ગયું હતું એ જો દરવાજા તૂટવા માંડે છે હવે. કાંઈ નહીં, હવે આપણે બારી બંધ રાખવાની એટલે તો આ જગ્યા છે તો શાક શીરો રસ બની ગયો છે. પપ્પા બેસી ગયા છે જમવા. દર वक्त ये पागल भी आ गया है स्कूल. You are pagal. I'm not a pagal, okay? You are extreme pagal, I know that. અને પૂરીઓ થાય છે ગરમ ફરારી પૂરીઓ. જવાનું છે मेरे को भी दे दो रे बाबा. ये नीचे है, नीचे. पागल. You are pagal. I'm not a pagal. आया है टीवी. તો મોબાઈલ ની જોતી આખો દારો. હું આખો દાડો ક્યાં ફોન જોઉં છું? તું આખો દાડો ટીવી જોવે છો? ઉધરસ થઈ ગઈ. આવે જ ને જુઠ્ઠું બોલે એટલે. એવું બોલે એટલે ઉધરસ થઈ ગઈ. ઓ આજે 11 છે એટલે વેફર તળાઈ ગઈ છે. આ મેંગો લસ્સી બને છે અને આ કંઈક નવું જ નાટક થાય છે અલગ પ્રકારનું. શું બનાવે છે? હું બનાવું છું ફરાળી ચેવડાની પેરસ. કંઈક નવું છે. ના એ મેંગો લસ્સી. તો હવે આજે તો આ ફરાર ખાઈ લેવાનો હે મમ્મી? આજે રાંધવાની રજા. ફાઇનલી આજ રજા એમ ને? જો બટેકાની વેફર તળાઈ ગઈ. આજે 11 એટલે વેફર ખાઈ લેવાની, લસ્સી પી લેવાની. પૂરું. તો મારી દીદીને પાણી દુખે છે એના માટે મમ્મી આ દવા બનાવે છે. તો ચાલો તમને દેખાડીએ કેવી રીતે દવા બને. પહેલાં શું નાખ્યું મમ્મી? હળદર, આ મીઠું અને હવે નાખવાનો છે ગોળ. ગોળ? આમાં ગોળ? એનાથી શું થાય? એનાથી દુખાવો હોય ને તો ઓછો થઈ જાય. એટલે હવે છે ને પહેલાં કોઈ દવાખાનાને એવું ઓછું હતું ને એટલે આ બધા નાખતા હળદર ને બધું બાંધી દેવાનું. એ બાંધેલું છે, દુખાવો ઓછો થઈ જાય. તો આમાં છે ને નાખવાનું થોડુંક પાણી બંધ થાય એવું. તો આ જો હળદર, મીઠું ને ગોળ અને થોડુંક પાણી નાખ્યું છે. હવે એને ગરમ કરવાનું. અહીંયા ગેસ પર ગરમ કરે છે. ગરમ કરીને પછી એનો લેપ લગાવી દેવાનો. જ્યાં દુખતું હોય ત્યાં. તો આ જો અહીંયા પાણી નાખી દીધું છે, થોડું મીઠું ને બધું અને ગોળ નાખી લીધો. અને પછી થઈ જાય એટલે દીદીના હાડકા નબળા થઈ ગયા છે. હે દીદી તાર હાડકા નબળા થઈ ગયા? ગળે થઈ ગયું તું? ગળે બોલો શું થાય તમારું અત્યારનું? મારા કરતાં ભલે યંગ હોય પણ મારા જેવા હાડકા મજબૂત નથી તારા. હા ચાલે ડાયલોગ વાળી. હા કેમ દુખે છે? હા હવે દુખે તો મારા પર થોડો કંટ્રોલ હોય. ધ્યાન રાખ, દુખી જાય તો મારે શું કરવાનું? ખાતી નહીં તો શાક એટલે દુખશે મને ખબર છે. મારો વજન વધારશે. મેં બહુ સરસ નહીં આવવા માંડી. આજે માઈ મને શરદી થઈ ગઈ છે.
જોની દેવળની કેમ 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 કોમેડી કરો કોમેડી એને આવડે છે કરને મને કરને એક વાર કોમેડી કોમેડી કોની જોની દેવળની રમેશ મહેતા ઓહો હો હો તમારે ચાલુ કરો ઓહો રમેશ મહેતા ગરી ગરી દીદી તું કને જરાક એક તને આવડે કમ ખબર છે કને જરીક હા મને યાદ કને થોડુંક બંધ કેમેરામાં કોમેડી કરે કેમેરો બંધ હોય ને એટલે ત્યારે જો આ દવા થઈ ગઈ તૈયાર તો દવા અહીંયા તૈયાર થઈ ગઈ ગરમ હોય ને પછી પગે લગાવીને પછી કપડાથી પાટો બાંધી દેવાનો दीदी का तो पैर जलेगा 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 तेरा गाल भी जलेगा 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 मेरा गाल नहीं जलेगा नहीं जलेगा नहीं जलेगा तेरा पैर जलेगा તું જાને ચલો બે બાદો તો કોણ જીતે છે હું જો બે બાદો જો આનો પગ બળવાનો છે આ ગરમ ગરમ લગાવ મારે ક્યાં ગાળ બળવાનો હું ગાળ પર થોડી કાંઈ લગાવવાની છું અને તો છે ને આ જે છે ને થોડુંક ખીણું છે તો બધા મને કે હું મોટી બહેન તો તારી ઉંમર વધારે દેખાય છે મારે એવું છે મને તો નાના કે બધા જો મારથી મોટી છે બરાબર એટલે એને કમર ને સોરી પાણી દુખે કેમ કાંઈ કે ખાતી નથી કાંઈ શાકભાજી ખાય તો કાંઈ થાય ને મારી ઉંમર તો શરીરમાં તારથી ઓછી દેખાય બેટા ઓછી દેખાય તો મારે શું કરવું લે મન તો મોટું માન મને છે ને તને ક્યાં તને માન? કેમ મોટું તારી ઉંમર જલ્દી થાય છે તે જો બે આખો દાડો બે ભેગા થયા હોય ને બસ નકરું આવું જ બાજુ પછી જો સ્કૂલે ગયું હોય ને તો ક્યારે આવશે બાદ વાળા જોતા હોય બોલો નાનું બાવડા જો કે કર નહીં. એક્ટિંગ કર ને એક્ટિંગ કર એક્ટિંગ થોડુંક દેખાડે ને બધા જોવે પછી નહીં તમે બે બાદો એટલે દાદા શું કે હે નિધિ તમે બે આવી રીતે લડો ને દાદા શું કે એનો દંડો મોકલવાનો અપલા ચપલા એક દી આવી ગયો હોય તો નો એવું કઈ છે જ નહીં અપલા ચપલા હું નાની હતી ને એટલે મને એમ કઈ બીવડાવતા દાદા કે છે ને તમે બે વધારે મસ્તી કરશો ને તો અપલા ચપલા દંડો મોકલી એટલે તમે બે મસ્તી કરો એટલે તમને બેને જાતે મારશે એવું કાંઈ નથી મેં જો ખબર છે મને નાના હતા આવીએ જ એવું નક્કી ન હોય હો. હેનું આવે પછી આપણે જો કેવા બાંધે કેવું કર્યું આ મમ્મી આને મને બધું આ બે માર- હાંજ પડે ભેગા થાય ને તો બે એમ નહીં મમ્મી આને મને માર કર્યું છે ને એમાં જ મારા અંજર બંજર ઢીકલા થઈ ગયા છે તો ખબર પડી ગઈ ને આજ મને રીઝન મળી ગયું મને એમ એમ નહીં. રહેતું હોય ને બધું એમ. એને એટલે દુખે હું મારું બરાબર ઈ મને હેરાન કરે ઈ મને કઈ હળી કરે તો જ હું એને મારું એમને કામ વગર મરીને વહી જો. જાઉં હું એ મારે છે ને એટલે જ મને બધો દુખાવો થાય છે મમ્મી. ખબર પડી ગઈ? આજ રીઝન મળી ગયું ને તને હમ. સાબિતી મળી ને તને મળીને. નહીં. બે એકબીજાને બસ મારવા સિવાય કઈ વાંધો નથી પણ ઈ મને એમને મમ્મી જો- હળ્યું જ નહીં એને હા. કોઈ જ નહીં કેવા ડાયા તમે થઈ બધા છે ને જાય મમ્મી દીદી મને હેરાન કહું શાંતિથી બેઠી હોય મને હરી કરે હેરાન કરે તો જ હું એને કઈ કહું ને એમને હું કઈ કહું છું નહીં ચલાય મમ્મી એમ જ તો હળી પછી નહીં હરી તો તું જ કરે છે હરી કરીને પછી રૂમમાં વહી જાય પછી ધમાલ ચાલુ થાય હું કાંઈ હળી નથી કરતી મારા જેવું શરીફ માણસ કોઈ નથી મમ્મી. હા અને અમારે જો નીતુબેનનું કામ કેવું છે જુઓ આખા સોફામાં ઘરમાં જો કેવું કામ કરી સોફા મહેમાન આવે ને તો પેલા થેલો લેવાનો પછી મહેમાનને બેસાડવાના અમારે કામ જુઓ પણ એમને હું અંદર મૂક્યા બરાબર પછી મારું હોમવર્ક ને એમાંથી જ કરવાનું પાછું લેવા જવાનું પાછું લેવા જવાનું આવા તો આ લોકોને આળસુ કહેવાય આ આળસુ લોકો છે પણ સમજણ પડી ગઈ ને દીદી અંદર બેહીન વાંચતી હોય લખતી હોય તો તારે અંદર જતું પણ એ હોય ના હોય તો તારે શું કરવાનું મારે? હમ. એ જો ટીવી જોવાની આ જેઠાલાલ કન્ટિન્યુ ચાલતા હોય અને ખાવાનું તારે તો ઉતરે ખાવું નથી. મમ્મી પૂછી લેજે જે હોય ને જેઠાલાલ વગર કોઈ ખાવાનું ગળે નહીં ઉતરતું હોય બધા જેઠાલાલ જોતા હશે ને પછી જ ખાવા બેઠા હશે 9 વાગે બધા ખાવા બેઠા હોય કારણ કે મોટે ભાગે 9 વાગે વિડીયો આવે ચલો. તો તમે બધા ખાતા ખાતા જેઠાલાલના વિડીયો જોતા હોય ને તો સબસ્ક્રાઇબ સોરી
કોમેન્ટમાં જરૂરથી લખજો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો. અને સબસ્ક્રાઇબ કરો. બાય. Bye. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બધા વિડીયો જોતા રહેજો. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. બાય.